અશ્વિનભાઈ, અપક્ષમાં ઉમેદવારી નોંધાવવા પાછળનું કારણ? વિકાસના કામ એક જાતનું કઈ થયું નથી. આંગણવાડીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે. અશ્વિનભાઈ, તમે પબ્લિકના આધાર ઉપર લડી રહેશો કે તમારા પોતાના કોઈ જોર ઉપર લડો? પબ્લિકના જોર ઉપર. પબ્લિક જેમ કે છે એમ જ અમારે કરવાનું. અત્યારે તમે પ્રચાર માટે નીકળ્યા છો, અપક્ષના ઉમેદવાર છે, શા માટે તમે પ્રચાર કરો છો? પણ કોઈ પબ્લિકની ગલીઓ ખાતા કઈ સોસાયટી કોઈ લીધી નથી. બસ મત લેવા ત્યારે ચૂંટાઈ જાય ત્યારે કોર્પોરેટર પછી ક્યાં લશ્કર લડાઈ જોવાનું. બિપિનભાઈ, તમારા ઉમેદવાર પર કઈ રીતે તમે ભરોસો કરો છો? મારા ઉમેદવાર પર હું જીવનભર લગીનો હું વિશ્વાસ કરું એટલો વિશ્વાસ છે મને. અહીંયા પાણી ભરાણા હતા, અહીંયા પાણી ભરાણા છે પણ કોઈ કોર્પોરેટર આવ્યું નથી. કે ન કોર્પોરેટર હોવા છતાં પણ એને ઘણા કામ પોતાના સ્વ ખર્ચે કરેલા છે. જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો બરાબરનો રંગ જામ્યો છે. જે રીતે વાત કરીએ વોર્ડ નંબર 9 ની, તો વોર્ડ નંબર 9 માં હાલ ચોપખ્યો જંગ છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ આ ત્રણની વચ્ચે ક્યાંક ને ક્યાંક અપક્ષના ઉમેદવારો પણ પોતાનો ભાવ ભજવી રહ્યા છે. કઈ રીતના પ્રચાર કરી રહ્યા છે, કઈ રીતની વાત છે, આપણે જોશું. અત્યારે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થયા છે અને અપક્ષના ઉમેદવાર છે એ પ્રચાર માટે નીકળ્યા છે. પણ જ્યારે પ્રચાર માટે નીકળ્યા છે તો આપણે પૂછશું કે કઈ રીતના વિઝન ઉપર નીકળ્યા છે, શું આગામી કામ કરશે. આપણી સાથે તમે જોવો છો અહીંયા અત્યારે અપક્ષના ઉમેદવાર છે. આપણે એને પૂછશું નામ શું છે અને કઈ રીતની વાત છે. તમારું નામ? અશ્વિનભાઈ રામભાઈ ભારાઈ, વોર્ડ નંબર 9 ના ઉમેદવાર, અપક્ષ. અશ્વિનભાઈ, અપક્ષમાં ઉમેદવારી નોંધાવવા પાછળનું કારણ? વિકાસના કામ એક જાતનું કઈ થયું નથી. આંગણવાડીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, અંદાજ પ્રશ્નો છે. એના હિસાબે મને પબ્લિકે ઉભો રાખ્યો છે. અશ્વિનભાઈ, તમે પબ્લિકના આધાર ઉપર લડી રહેશો કે તમારા પોતાના કોઈ જોર ઉપર લડો? પબ્લિકના જોર ઉપર. પબ્લિક જેમ કે છે એમ જ અમારે કરવાનું. પબ્લિક જે નિર્ણય કરે એ મને શિરો માન્ય. અશ્વિનભાઈ, નિશાન શું રાખ્યું છે તમે? નિશાન દૂરબીન છે. દૂરબીન થી જોઈ એવી પરિસ્થિતિ અત્યારે ઉભી થઈ છે એટલે દૂરબીન નિશાન રાખ્યું. કેમ દૂરબીન થી? દૂરબીન થી નીચે જોવામાં પડે ને, બાકી પડી જાય દૂરબીન ના હોય તો. અને બારીક નજર ને આઘી નજર પડે એ માટે દૂરબીન રાખ્યું છે. પડી જવાનું કારણ? પડી જવાનો રોડ રસ્તા ખરાબ છે, ગટર ઉભરાઈ ગયેલી છે, એવા અંદર પ્રશ્નો છે. આપણી સાથે તેમના ટેકેદારો છે કે જેને સાથે નીકળ્યા છે એ પણ છે. આપણે એને પૂછશું કે એનું નામ શું છે. કાકા, નામ શું છે તમારું? બટુકભાઈ મોહનભાઈ ગોહેલ. બટુકભાઈ, અત્યારે તમે પ્રચાર માટે નીકળ્યા છો, અપક્ષના ઉમેદવાર છે, શા માટે તમે પ્રચાર કરો છો? આજ અમે સજા 10 વર્ષથી ભોગવી. આ કોર્પોરેટરોએ બાગ બગીચા, ફુવારા એવા જ બધા કામ કર્યા, તળાવ, પણ કોઈ પબ્લિકની ગલીઓ ખાતા કઈ સોસાયટી કોઈ લીધી નથી. એટલે હું આખા જુનાગઢનું કહું, એટલું નથી કહેતો. અમારી વાણંદ સોસાયટીમાં કેવા ખાડા છે, રાત્રે એમ્બ્યુલન્સ કોઈ 2 જીવ હોતી બાય હોય તો ગાડી આવે કે નથી. પરિસ્થિતિ બહુ કરે. કોઈ બીમાર હોય તોય એમ્બ્યુલન્સ આવે નહીં કે ભાઈ તમે એમ્બ્યુલન્સ અંદર નહીં આવે. ના પુલ, એ પુલનો રસ્તો સીધો પુલ કર્યો તો એભાભાઈ આવી ને સીધો કરવાને બદલે વાંકો કર્યો. કરમણભાઈ મંજૂર કરી ગયો તો પુલ, અને આ ભાઈ આવે કે કરો નકર નહીં થાય એમ કરીને આ પુલ અમારો કર્યો. ના દશા બગાડી દીધી અમારી આ પુલની. એટલે પુલમાંથી અત્યારે ખાડા કેવા છે કર્યું. ગ્રાન્ટ પાસ થઈ ગઈ હતી બરોબર, એ બધું કર્યું. તો આ ભાઈ કોઈ એટલા વર્ષમાં ફરકા નથી. બસ મત લેવા ત્યારે ચૂંટાઈ જાય ત્યારે કોર્પોરેટર પછી ક્યાં લશ્કર લડાઈ જોવાનું. પછી કોઈ ભાવ પૂછવા આવ્યું નથી. આ બરોબર, ત્યારે કોર્પોરેટર. જે રીતે બટુકભાઈ વાત કરી કે હાલમાં જે કામ છે નગરસેવકે કરી એમ છે, પણ મારો સવાલ છે તમે જે કહો છો બાગ બગીચા બન્યા છે, જુનાગઢમાં કેટલા બાગ બગીચા બન્યા છે? જો એક તળાવ, એક ઓલું તળાવ, પછી આ બગીચા, બાગ બગીચા બગીચા ભૂતનાથમાં એમાં કેટલી વાર ખર્ચો કર્યો, કેટલી વાર કર્યો. ક્યાં આ બસ એવું કામ કરે? કાગળ ઉપર બધા કામ. બાગ બગીચામાં કેટલી વાર ભૂતનાથે ખર્ચો કર્યો, માં કેટલી વાર આ બાય ઓલે જેવો ન્યા બગ. પછી કોઈ વારવા ચોરવા કે પાણી પાવા જાતું નથી જવાને. એક પછી ગ્રાન્ટ વાપરી નાખે હું એમાં બધે, પણ બાકી સોસાયટીમાં કોઈના ભાવ પૂછતા નથી. બટુભાઈ, સવાલ એ છે કે તમારા વિસ્તારની આંગણવાડી કેટલી છે અને એમાં ઘરના મકાન કેટલા છે? આંગણવાડી અમારી સોસાયટી આંગણવાડી ભાડે છે, કોઈ ઘરની નથી. બધા આંગણવાડી ભાડે 3 થી 4 આંગણવાડી છે. કામદારમાં છે, ગણેનગરમાં છે, વાણંદ સોસાયટીમાં છે ને ભાડાના મકાનમાં છે. કોઈ બનાવી દીધી નથી. જોવા આવ્યા હતા જગ્યા, કોઈ મનોજ પંડ્યા જોવા આવ્યા હતા, જગ્યા ફાળી નહીં. મનોજ પંડ્યા હતા એ આવ્યા હતા પણ ક્યાંય કોઈને જગ્યા દીધી નહીં. પણ સવાલ એ ઉઠે છે કે તમારા નગરસેવકો ચૂંટાઈને આવે છે તો જગા શા માટે નથી ગોતી શકતા? પણ એ લોકોનો પ્રશ્ન હોય ને, અમને ખબર ન પડે. એને ગોતવું જોઈએ ને. દસ્તાવેજ કર્યા તો કોઈ કોર્પોરેટર નથી કર્યા. પાઠક સાહેબે આવી ને હું પાઠક સાહેબ ને મારે મેળ હતો એટલે પાઠક સાહેબે અમારા દસ્તાવેજ કરી દીધા. કોઈ કોર્પોરેટર દસ્તાવેજ નથી કરી દીધા ને હજી દસ્તાવેજ બાકી છે.
એ અત્યારે કોઈ આટલા 10 વર્ષમાં સાહેબ પાઠક સાહેબ વહી ગયા, 15 વર્ષે કોઈ ધ્યાન દીધું નથી. કેટલી વાર આ લોકોએ ધક્કા ખાધા, 100 દસ્તાવેજ બાકી છે પણ નથી દીધા. પાઠક સાહેબ કરીને ગયા દસ્તાવેજ. બટુકભાઈ, દસ્તાવેજની વાત તો સામાન્ય છે, પણ જે રીતે વાત કરીએ કે તમારા જ વિસ્તારના જે મહિલા કોર્પોરેટર હતા, એ નગરસેવક જે હતા, એમાંથી મેયર પદ પણ એમની પાસે હતું. 2.5 વર્ષની સત્તા હતી, ગમે તે કામ કરી શકતા હતા, તો કેમ કામ નથી થયા? પણ હવે એની પાસે અમે તો ગયા, ગ્રાન્ટ લખાવી કે લખી દે, પછી કામ થવા દઈએ ને, ગ્રાન્ટ લખી નહીં. પણ ક્યાં થયા? ધીરુભાઈ ગોયલ, એ ધીરુભાઈ ગોયલ કરી ગયા હતા, ગ્રાન્ટ લખી ગયા હતા, પછી એને કઈ ક્યાં વાપરી કે નથી વાપરી અમને ખબર નથી. બરાબર, અમારા વોર્ડમાં નથી, આમ બધે લખી. પણ મહત્વનો મુદ્દો એ છે કે ધીરુભાઈ ગોયલ પણ તમારા જોડમાં હતા, 2.5 વર્ષના મેયર પદ રહ્યા. એ બાદ 2.5 વર્ષના મેયર પદ ઉપર મહિલા એટલે કે ગીતાબેન મોહનભાઈ પરમાર પણ રહ્યા. બંને ઉમેદવારો એટલે કે 5 વર્ષનું તમારા વોર્ડને મેયર પદ મળેલું છે, છતાં પણ તમે એવો દાવો કરો છો કામ નથી થયા. હા, પણ નથી ક્યાં દેખાય? ગ્રાન્ટ લખી એમ કે છે, પણ ક્યાં કામ થયા? આ તમારી સામે છે, આ જોઈ લો. એટલે તો આ પક્ષમાં ભાઈ ઉભો રાખ્યો, આ લડાવા હાટુથી ના જ કે કઈ કઈ આવે તો કામ કરે ને ધ્યાન દે. એટલે જ આ અગ્નિ બોલ્યો તેથી હું ન્યાય બોલ્યો હતો. ફોર્મ ભરવા ગયા ને ભાઈ ભેગો ન્યાય હું બોલ્યો હતો, તેથી ન્યાય બોલ્યો. આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાયા. શું નામ છે આપનું? મારું નામ બિપિનભાઈ જયંતિલાલ મહેતા. બિપિનભાઈ, તમારા ઉમેદવાર પર કઈ રીતે તમે ભરોસો કરો છો? મારા ઉમેદવાર પર હું છે જીવનભર લગીનો હું વિશ્વાસ કરું એટલો વિશ્વાસ છે મને. કામ થશે? કામ થશે અને કામ થશે અને થશે. અહીંયા પાણી ભરાણા હતા, અહીંયા પાણી ભરાણા છે, પણ કોઈ કોર્પોરેટર આવ્યું નથી. અહીંયા આ સોસાયટીની અંદર જેટલું પાણી ભરાણું છે અહીંયા, પણ કોઈ કોર્પોરેટર આવીને અહીંયા એક આ પબ્લિક ને કહેવા નથી આવ્યું કે તમારા ઘરમાં પાણી શું, કેટલાને નુકસાન થયા, પણ કોઈના ઘરે કોઈ આવ્યું નથી. ક્યારે પાણી ભરાણું હતું? જે આ વર્ષમાં જે ચોમાસામાં જે ભયંકર વરસાદ પડ્યો હતો ત્યારે કોઈ આવ્યું નતું. તમારા વિસ્તારમાં 2 મેયર હતા, છતાં કોઈ નતું આવ્યું. મેયર ને કઈ નહીં ખબર હોય કે કેનું ઘર કેવું છે. તપાસ તો કરવા આવે ને, કોઈ નથી આવ્યું. તો તમે નીરજ યુવાન ને રેખા છે અતુલભાઈ ભરાઈને. આપણી સાથે એક બીજા વ્યક્તિ જોડાયા છે. શું નામ છે આપનું? મારું નામ વિજય કનકરાઈટા, વિજયભાઈ, નંબર 9 માંથી. કઈ રીતની વાત છે? તમે અપક્ષ ઉમેદવાર પર કેમ ભરોસો? પક્ષ ઉમેદવાર માટે ઉપર એટલે ભરોસો અમે કરીએ છીએ કેમ કે વગર કોર્પોરેટર નથી, તેમ છતાં જો પબ્લિકને રાતે 2 વાગે જવાની છૂટ હોય, દરેક કામ કરવાની અમારા માટે તત્પર હોય, એના માટે અમે એને આગળ લઈ આવવા માંગીએ છીએ. આ વોર્ડમાંથી એને ચૂંટી અને અમે એને અમારા કોર્પોરેટર તરીકે જોવા માંગીએ છીએ. ચલો, એક વાત સમજીએ કે એમના ઉપર તમે ભરોસો કરો છો, પણ તમારા વિકાસના કામો નથી થયા. બટુકભાઈ કહી રહ્યા છે, આ ભાઈ કહી રહ્યા છે, શું વાંધો છે? વિકાસના કામો તો આ એરિયામાં કોઈ થયા જ નથી, પણ આ વ્યક્તિ એવું વ્યક્તિત્વ છે કે ન કોર્પોરેટર હોવા છતાં પણ એણે ઘણા કામ પોતાના સ્વ ખર્ચે કરેલા છે. જેવા કે કોરોના કાળ દરમિયાન પોતાના સ્વ ખર્ચે ટિફિન સેવા એણે પોતાના સ્વ ખર્ચે પૂરી પાડેલી છે આખા વિસ્તારમાં. ગરીબ માણસોના બેલી કહેવાય. અને બીજી વસ્તુ તમને કહું કે કોઈ પણ નાની મોટી હોસ્પિટલાઇઝ જરૂરિયાત હોય નાના માણસોને, કે કોઈ પણ નાના માણસોને કોઈ પૈસાકીય જરૂરિયાત હોય તો પોતાના ખીચામાંથી કાઢીને દઈ દે છે કે હાલો જાઓ તમારું કામ પતે છે ને. એના માટે અમે એને ચૂંટીને આગળ લઈ આવવા માંગીએ છીએ. મહત્વની વાત એ છે કે તમે કહો છો વિકાસની વાત કરીએ, 2 મેયર પદ હતા, છતાંય કેમ નથી થયા? 2 મેયર પદ હોવા છતાં 2 મેયર પદ હોવા છતાં વિકાસના કામો નથી થયા, એ બહુ સત્ય વાત છે. એનું કારણ છે કે તમે અત્યારે કોઈ પણ ગલીમાં જાઓ, તમે રૂબરૂ જોઈ શકશો કે વિકાસ કેવો છે. વિકાસ ગાંડો નથી થયો, વિકાસ બેકાબુ થઈ ગયો. બરોબર, વિકાસ ગાંડો નથી થયો, બેકાબુ થયો છે હવે. એટલે વિકાસના કામો છોડો. અમે તો એવો ઉમેદવાર છીએ કે અમે રાતે 2 વાગે અમારો કોઈ પ્રશ્ન હોય તો એની પાસે જઈ શકીએ, અમારી રજૂઆત કરી શકીએ અને અમારા પ્રશ્નો સાંભળે. બરોબર. આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાયા, આપણે પૂછશું આપનું નામ શું છે? હરદાસભાઈ ભારાય. હરદાસભાઈ, તમે વિકાસની વાતો કરીએ છીએ, અપક્ષ ઉમેદવાર પર કઈ રીતે ભરોસો કરો? સાહેબ, એમાં એવું છે કે અપક્ષ ઉમેદવાર એમ ભરોસો કરીએ કેમ કે બીજા કઈ 20 વર્ષ જ્યાં કઈ કામ જ નથી સાહેબ. અમારે અમે જોઈએ તો આવે મતટાણું આવે સાહેબ, તારે આવે મત માગવા આવી જાય, કઈ કામમાં તો કઈ ધ્યાન જ નથી સાહેબ. કોણ આવે છે મત માંગવા? ભાજપ છે, કોંગ્રેસ છે, આવીને વયા જાય છે. કામ થઈ જાય, વિકાસ આ થાય તે થાય, ખાલી વાતું કરે છે, વિકાસ કઈ નથી થતો સાહેબ. તમારા વિસ્તારમાં 2 ટર્મ સુધી મેયર ચૂંટાયેલા છે. મેયર સાહેબ આવીને વાતું કરી જાય સાહેબ, કઈ કામ નથી થતા. હા, અમે કઈ સાહેબ એને જોયા નથી. સફાઈઓ મોટી મોટી કરી જાય. અત્યારે ઇલેક્શન ટાઈમ છે, બધા મત માંગવા આવી રહ્યા છે. આજે વાતું કરી જાય સાહેબ મોટી મોટી, પછી જીતી જાય તો વહીને રીતી પાછા. તમે પ્રશ્ન પૂછો છો ઉમેદવારને કે તમે શા માટે મત માંગવા આવો છો? હા તો કે અમે વિકાસ કરશું એમ કે અમને
નથી કોઈ આવતા નથી, કાલે વાતું કરી જાય સાહેબ. ભરોસો છે ભરોસો? નહીં નહીં સાહેબ, ભરોસો નથી. વાત એવી છે ભરોસાની ભાજપ છે. નહીં નહીં, એ ખોટી વાત છે સાહેબ. ભરોસાની ભાજપ નથી, એ ખોટી વાત છે સાહેબ. મિત્રો જે રીતે વાત કરી કે લોકોના વિકાસના કામો નથી થયા, લોકોના જ ભરોસો નથી. ભાજપ ભરોસાની છે પણ લોકોને ભરોસો નથી એવું કહી રહ્યા છે. આવી જ વાતો છે અને આ હતો વોર્ડ નંબર 9. આવી જ વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.